તો કેમ છે મિત્રો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. આજે તમને બહુ સરસ વાત કહેવા જઈ રહ્યો છું. લોકો તમને જજ કેવી રીતે જજ કરે છે એ તમારે જોવું છે. જો તમને આ એક જ મિનિટના વિડીયોની અંદર તમને બતાવી દઉં કે લોકો તમને જજ કેવી રીતે કરે છે. તો મારો ફેવરેટ હીરો છે ઇમરાન હાશમી. આ નામ સાંભળતાની સાથે જ લોકો મને કેવી રીતે જજ કરશે તમને બતાવું. ઇમરાન હાશમીની છબી બહુ જ ખતરનાક છે આ બોલિવૂડમાં. લોકોના દિમાગની અંદર એ બોલ્ડ મૂવી કરે છે, કિસિંગ સીન્સ આપે છે. એના મૂવીઝની અંદર બહુ જ બોલ્ડ સીન હોય છે, બહુ જ કિસિંગ સીન હોય છે. એના મૂવીઝના કોન્સેપ્ટ પણ એકદમ બોલ્ડ જ હોય છે. અને એટલા લીધે લોકો એને પણ જજ કરે છે અને એને જે લોકો પસંદ કરે ને એ લોકોને પણ દુનિયા જજ કરે છે. હવે મને ઇમરાન હાશમી ગમે છે એટલે લોકો મને શું જજ કરશે કે આ પણ એના જેવો જ હશે લફડેબાજ. આના બી છોકરીઓ સાથે ફ્લર્ટિંગ કરવાનું, કિસિંગ કરવાનું, બોલ્ડ મૂવી કરવાનું એ બધું આના બી ગમતું હશે. એટલે આને ઇમરાન હાશમી ગમે છે. એટલે લોકોની નજરમાં હું એના જેવો થઈ ગયો. તો આ છે દુનિયાની સમાજની વિચારધારણા, વિચાર શક્તિ જે સીમિત જ છે અને સીમિત જ રહેવાની. મને ઇમરાન હાશમી એટલે નથી ગમતો કે બોલ્ડ મૂવી કરે છે, એના મૂવીઝની અંદર કિસિંગ સીનો હોય છે. મને વ્યક્તિ એટલે ગમે છે કારણ કે એ એના ફેમિલી સાથે, એની વાઈફ સાથે, એના છોકરા સાથે લોયલ છે. મેં આજ સુધી ક્યાંય નથી સાંભળ્યું ન્યૂઝમાં, મીડિયામાં કે કોઈ જગ્યાએ સમાચારમાં પણ નથી સાંભળ્યું કે એને કોઈ છોકરી સાથે કે કોઈ ફિલ્મી એક્ટ્રેસ સાથે કે કોઈ મોડેલ સાથે એનું અફેર રહ્યું હોય. એ હંમેશા એકલો રહ્યો છે, એની પત્નીને વફાદાર રહ્યો છે અને મને એના માટે ઇમરાન હાશમી મને ગમે છે અને એના પ્રત્યે મને રિસ્પેક્ટ છે. એ પર્સન બહુ સારો વ્યક્તિ છે. પણ દુનિયા છે ને, દુનિયા એ બાહ્ય દેખાવથી તમને જજ કરશે કે તમે કેવા છો. અંદરનો તમારો દેખાવ નહીં જોવે, તમારી અંદરની સુંદરતા ક્યારેય નહીં જોવે. એ બસ બહારથી તમને જજ કરશે અને એમનું કામ જ છે જજ કરવાનું. તો મિત્રો, બહારની દુનિયા પર ધ્યાન ના આપશો. તમે પોતાની લાઈફ, પોતાના પર ધ્યાન આપો અને ઉપરવાળાથી બીવો. ઉપરવાળો તમને કઈ નજરે જુએ છે ને એના પર તમે ધ્યાન આપો. બાકી દુનિયા તો તમને નકારતી આવી છે, નકારતી જ રહેશે. અને જો તમને ક્યાં એવું જાણવા મળ્યું કે એનું કોઈ જગ્યા અફેર છે કે એનું આ છોકરી સાથે લફડું હતું કે એની આ એક્ટર સાથે લફડું હતું, જો હું ખોટો સાબિત થયો હોય તો તમે મને કોમેન્ટમાં જણાવો કે કઈ એક્ટર સાથે એનું લફડું હતું. પણ જ્યાં સુધી મને ખબર છે એનું આજ સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈ છોકરી સાથે, કોઈ ફિલ્મી એક્ટર સાથે કે કોઈ મોડલ સાથે કોઈ અફેર નથી રહ્યું. તો એક લાઈક ઇમરાન હાશમી માટે.